ભાવનગર શહેરના કુંભારવાડા હાઉસિંગ બોર્ડમાં રહેતા સલીમભાઈ રજાકભાઈની નાસ્તાની લારીએ થોડા દિવસો પહેલા રાત્રિના સમયે 3 શખ્સોએ માથાકૂટ કરી તેમના ઘરે જઈને જ્યાં વાહનોમાં તેમજ ઘરના માલ સામાનમાં તોડફોડ કરી સોડાની બાટલીના ઘા કરી તેમને અને પરિવારના સભ્યોને ઈજાઓ પહોંચાડવાની ઘટનામાં બની હતી, જે ઘટનામાં પોલીસે હારૂન અવેશ કટિયા, સિકંદર ઉર્ફે સિક્કા અને અસલમ અવેશ કટિયા નામના શખ્સોને પોલીસે ઝડપી લઈ આજે ઘટના સ્થળે લઈ જઈને રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। अरे